શું થશે જો સદીઓ જૂની કોઈ જ્યોતિષીય ગણતરી આજના આધુનિક કોર્પોરેટ કલ્ચરના સૌથી મોટા તણાવ અને ઓફિસ પોલિટિક્સનો એકદમ ચોક્કસ ઉકેલ આપી શકે? અરે, આ સાંભળવામાં થોડું આશ્ચર્યજનક લાગે છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ ગણિતના દાખલા કે વિજ્ઞાનના નિયમની વાત કરીએ તો બધું એકદમ સ્પષ્ટ હોય છે. 2 અને 2 ઉમેરો તો 4 જ આવે. બિલકુલ. ત્યાં કોઈ મૂંઝવણ નથી હોતી, બધું જ એકદમ કાળું અને સફેદ હોય છે. હા, પણ જુઓ, માનવ સ્વભાવની આ એક બહુ મોટી ખાસિયત છે. આપણને એવી વસ્તુઓ ગમે છે જેને આપણે જોઈ શકીએ અથવા તો માપી શકીએ. તેમાં એક પ્રકારની સુરક્ષા લાગે છે. રાઈટ. પણ જ્યારે વાત માનવ મનોવિજ્ઞાનની આવે અથવા તો જીવનના અણધાર્યા વળાંકોની આવે ત્યારે પેલું ગણિતનું સમીકરણ ગાયબ થઈ જાય છે, ખરું ને? એક્ઝેક્ટલી. અને ખાસ કરીને જ્યોતિષ જેવી પ્રાચીન વિદ્યાઓમાં કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ સીધો નથી હોતો. અને એટલે જ આ અસ્પષ્ટ છતાં અત્યંત રસપ્રદ દુનિયામાં આજના આ ડીપ ડાઇવનો પાયો રહેલો છે. આજના આ સેશનમાં આપણી પાસે પ્રેમાનંદ નામના એક જ્યોતિષી દ્વારા આપવામાં આવેલો એક વિગતવાર સ્ત્રોત. અને આ સ્ત્રોત ખાસ કરીને કુંભ રાશિ એટલે કે એક્વેરિયસ માટે આપવામાં આવેલી ભવિષ્યવાણીઓ અને કેટલીક ગંભીર ચેતવણીઓ પર આધારિત છે. અને હું અહીં ક્લિયર કરી દઉં કે આ કોઈ સામાન્ય પેલી અખબારમાં આવતી દૈનિક ભવિષ્યવાણી નથી. ના, બિલકુલ નહીં. આ સ્ત્રોત બહુ ઊંડાણમાં જઈને ગ્રહોની સ્થિતિનું વર્ણન કરે છે અને આ પ્રાચીન ગણતરીઓને સીધી જ આપણા આધુનિક જીવનની સમસ્યાઓ સાથે જોડે છે. તો આપણો આજનો હેતુ આ સ્ત્રોતમાં રાહુ અને શનિની યુતિ વિશે જે કહેવામાં આવ્યું છે તેનું પૃથ્થકરણ કરવાનો છે. આપણે આને માત્ર આકાશમાં ફરતા ગ્રહોની વાત તરીકે નથી જોવાના. સાચી વાત છે. આપણે આને માનવ મનોવિજ્ઞાન, વ્યવહાર અને કરિયરના નિર્ણયો વિશેની એક ડીપ સાયકોલોજી તરીકે જોઈશું. પણ ચર્ચા શરૂ કરતા પહેલા હું એક વાત સ્પષ્ટ કરવા માંગીશ. આપણે આ મંચ પરથી કોઈ ચોક્કસ જ્યોતિષીય માન્યતાઓનું સમર્થન કે ખંડન નથી કરી રહ્યા. આપણો ઉદ્દેશ્ય તદ્દન તટસ્થ છે. હા, એટલે કે આપણે માત્ર એ વિશ્લેષણ કરીશું કે આ સ્ત્રોતમાં રહેલા સંદેશાઓની પેટર્ન શું છે અને તેની પાછળનું મનોવૈજ્ઞાનિક માળખું શું છે. બરાબર. તો ચાલો સૌથી પાયાના પ્રશ્નથી શરૂઆત કરીએ. આ બધું અત્યારે જ કેમ થઈ રહ્યું છે? જુઓ, સ્ત્રોત મુજબ દર 25થી 30 વર્ષે આવતી એક ખાસ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મતલબ કે કુંડળીમાં રાહુ અને શનિ ભેગા થઈ રહ્યા છે. હા, મેં વાંચ્યું, તેમાં લખ્યું હતું કે શનિ ન્યાયના દેવતા છે જે કર્મનું ફળ આપે છે અને રાહુ એક એવો ગ્રહ છે જે ભ્રમ તોડીને સચ્ચાઈ બહાર લાવે છે. રાઈટ. અને આ ગ્રહોનું ગણિત બહુ રસપ્રદ છે. જો આપણે સ્ત્રોતના લખાણને ધ્યાનથી જોઈએ તો શનિ અત્યારે પોતાની જ કુંભ રાશિમાં છે. એટલે કે શનિ પોતાના ઘરમાં છે એવું કહી શકાય. બિલકુલ. અને તે કોઈ નબળી સ્થિતિમાં નથી, પણ સંપૂર્ણ તાકાત સાથે ન્યાય કરવાના આસન પર છે. જ્યોતિષની ભાષામાં શનિ એ નિયમો અને કઠોર વાસ્તવિકતાનું પ્રતીક છે. તે કોઈ બાંધછોડ નથી કરતો. અરે વાહ! અને બીજી બાજુ પેલો રાહુ જે છુપાયેલા રહસ્યો અને અચાનક આવતા બદલાવનું પ્રતીક છે, રાઈટ? હા. અને જ્યારે આ બંને એકસાથે આવે છે ત્યારે સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે હવે જૂઠાણું વધારે દિવસ ટકવાનું નથી. તો આ આખી પરિસ્થિતિ મને કેવી લાગે છે ખબર છે? જાણે કોઈ મોટા કોર્પોરેશનમાં એક અત્યંત કડક ઓડિટર અને એક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ બંને સાથે મળીને આખી સિસ્ટમનું ચેકિંગ કરવા આવ્યા હોય. અરે વાહ, આ બહુ જ સચોટ ઉદાહરણ છે. ઓડિટર એટલે શનિ, જે એક ભૂલનો હિસાબ માંગશે. અને જર્નલિસ્ટ એટલે રાહુ, જે બધું જ ખોદીને બહાર લાવશે. મતલબ કે જે છુપાયેલું છે તે હવે લોકોની સામે આવશે જ. હા, અને કોઈ પણ ઓડિટ ક્યારે સરળ કે આરામદાયક તો હોતું જ નથી. જ્યારે સત્ય બહાર આવવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે તેનું સૌથી પહેલું દબાણ માનવ મન પર પડે છે. સમજી ગઈ. એટલે જ સ્ત્રોતમાં પેલું ઉલ્લેખ છે કે આ સમયગાળામાં વ્યક્તિને વગર કારણે માનસિક દબાણ, માથાનો દુખાવો કે શરદી ઉધરસ જેવા લક્ષણો દેખાઈ શકે છે. એક્ઝેક્ટલી. અને અહીં સ્ત્રોત એવું કહે છે કે જ્યારે પણ ભગવાન કોઈની જોડી ભરવાના હોય ત્યારે તે પહેલાં તેને આવી શારીરિક અને માનસિક તકલીફોમાંથી પસાર કરે છે. મતલબ કે એક પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પણ લક્ષણો વાંચીને મને વિચાર આવતો હતો
કે ગ્રહોની ચાલને અને શરદી ઉધરસને શું સંબંધ હોઈ શકે? અને આપણે મનોવિજ્ઞાન અને સાયકોસોમેટિક અસરોના દૃષ્ટિકોણથી સમજી શકીએ. એટલે કે જ્યારે મગજ પર દબાણ આવે ત્યારે શરીર પર તેની અસર દેખાય. બિલકુલ. જ્યારે વ્યક્તિ પોતાની વર્ષો જૂની માન્યતાઓ કે જૂઠાણાઓમાંથી બહાર આવી રહ્યો હોય ત્યારે મગજ એક ભયંકર તણાવ અનુભવે છે. સાયકોલોજીમાં કહેવાય છે ને કે મોટા બ્રેકથ્રુ પહેલાં હંમેશા એક બ્રેકડાઉન આવતો હોય છે. હા, સાચી વાત છે. એટલે મનનું આ દબાણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવા તરીકે બહાર આવે છે. સ્ત્રોતમાં આને એક ક્લિયરિંગ પ્રોસેસ અથવા શુદ્ધિકરણ પ્રક્રિયા તરીકે વર્ણવી છે ને. હા. એટલે જ્યારે શરીર અને મન જૂની પેટર્ન અથવા નકામા વિચારોમાંથી મુક્ત થઈ રહ્યું હોય ત્યારે શરૂઆતમાં તે પીડાદાયક લાગે જ. હા. આ તો એવું થયું કે જૂની ઇમારત તોડીને નવી બનાવવાની પ્રક્રિયા છે, જેમાં ધૂળ તો ઉડવાની જ. અને સ્ત્રોત કહે છે કે જો આ પરીક્ષા પાસ કરી લીધી તો પછી રાજયોગ શરૂ થશે. રાઈટ. અને આશા અને સંઘર્ષના આ માનવી અનુભવને જ્યોતિષીય ભાષામાં બહુ સરસ રીતે મૂકવામાં આવ્યો છે. તો હવે જો આ શુદ્ધિકરણ અંદરથી શરૂ થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે તેની સૌથી પહેલી અસર બહારના જગત પર પડશે, ખાસ કરીને સંબંધો પર. બિલકુલ. સ્ત્રોત અહીં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં એક સામાજિક ફિલ્ટર લગાવવાની ચેતવણી આપે છે. હા, મેં વાંચ્યું છે કે કુંભ રાશિના લોકોએ 3 પ્રકારના ઝેરી લોકોનો સાથ તાત્કાલિક છોડવો પડશે એવો આદેશ છે. હા, અને તેમાં પહેલો પ્રકાર છે એવા લોકો જે મોઢે બહુ મીઠું બોલે છે પણ અંદરથી તમારી પ્રગતિ જોઈને બળે છે અને ખરાબ સમય આવતા જ સાથ છોડી દે છે. એટલે કે આ માત્ર અનુકૂળ સમયના સાથીઓ છે, ખરું ને? એક્ઝેક્ટલી. અને સ્ત્રોત કહે છે કે ભગવાને અંદરથી એવી શક્તિ આપી છે કે આવા લોકોને ઓળખી શકાય છે. માત્ર પોતાના ઇન્ટ્યુશન એટલે કે અંતર્જ્ઞાન પર ભરોસો કરવાની જરૂર છે. મતલબ જ્યારે કોઈ વ્યક્તિ સામે આવે અને અંદરથી કંઈક અજુગતો અહેસાસ થાય તો તે જ આ શુદ્ધિકરણ પ્રક્રિયાનો સંકેત છે, રાઈટ? હા, બરાબર. અને બીજો પ્રકાર એવા લોકો છે જે સલાહ તો આપે છે પણ તેમાં માત્ર ને માત્ર પોતાનો જ ફાયદો જોતા હોય છે. અરે બાપરે. અને ત્રીજો પ્રકાર પેલો ડરાવનારા લોકોનો છે ને, જે વારંવાર નવું રિસ્ક લેતા રોકે છે. હા છે. તમે કંઈક નવું શરૂ કરવાનું વિચારો અને તેઓ તરત કહેશે કે આમાં તો બહુ રિસ્ક છે, નુકસાન જશે, જે ચાલે છે તે જ ચાલવા દો. પણ એક મિનિટ, આ મીઠા બોલા દગાબાજો, સ્વાર્થી સલાહકારો અને હિંમત તોડનારા લોકોથી દૂર રહેવું, આ તો કોઈના માટે પણ એક બેસ્ટ લાઈફ એડવાઇસ છે ને. આમાં કુંભ રાશિનું શું ખાસ છે? આ બહુ જ સારો પોઈન્ટ પકડો તમે. વાસ્તવમાં સ્ત્રોત અહીં કુંભ રાશિની એક ચોક્કસ મનોવૈજ્ઞાનિક નબળાઈ તરફ ધ્યાન દોરે છે. અચ્છા, કેવી નબળાઈ? સ્ત્રોતમાં જ આગળ ઉલ્લેખ છે કે કુંભ રાશિના લોકોની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તેઓ દિમાગ કરતાં દિલથી વધુ નિર્ણયો લે છે. તેઓ બહુ જ જલ્દી ભાવુક થઈ જાય છે. ઓહ, એટલે આ જ્યોતિષીય ચેતવણી વાસ્તવમાં એક સાયકોલોજીકલ થેરાપીનું કામ કરી રહી છે. બિલકુલ. તે લાગણીશીલ નિર્ણયો ટાળીને વધુ તાર્કિક બનવાનું અને પોતાની બાઉન્ડ્રી સેટ કરવાનું માર્ગદર્શન આપી રહી છે. સાચી વાત છે. જે લોકો સ્વભાવે વધુ પડતા ભાવુક હોય તેમને આવા ઊર્જા ચૂસી લેનારા ઝેરી લોકો બહુ જલ્દી પોતાનો શિકાર બનાવી લે છે. હા, એટલે આ રાહુ અને શનિના ડરના માધ્યમથી વાસ્તવમાં તેમને પ્રેક્ટિકલ બનવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્ત્રોતનો સ્પષ્ટ સંદેશ છે કે તમારી ઊર્જા બચાવો. વાહ, આજના માનસિક થાકથી ભરેલા સમયનો આ સૌથી મોટો મંત્ર છે. કેવી રીતે આ પ્રાચીન વિદ્યા માણસને આજના જટિલ સામાજિક માળખામાં ટકી રહેવાની રીત શીખે છે, એ બહુ રસપ્રદ છે. હા, અને જો આ ઝેરી સંબંધોની અસર અંગત જીવનમાં આટલી ઊંડી હોય તો સ્વાભાવિક છે કે પ્રોફેશનલ જીવન પણ તેનાથી બાકાત નહીં રહે. એક્ઝેક્ટલી. અને અહીં જ આ સ્ત્રોત મને સૌથી વધુ આશ્ચર્યચકિત કરે છે. જ્યોતિષની વાતોમાં સામાન્ય રીતે આપણે કુંડલી, દશા, નક્ષત્રો સાંભળવા ટેવાયેલા છીએ. પરંતુ આ સ્ત્રોતમાં ડિજિટલ માર્કેટિંગ એજન્સી, મીડિયા અને ઇન્સ્યોરન્સ જેવા આધુનિક કોર્પોરેટ શબ્દોનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હા, આ બાબત આ વિશ્લેષણને બિલકુલ અલગ સ્તર પર લઈ જાય છે. તે પ્રાચીન ગણતરીઓને આધુનિક કોર્પોરેટ જગતની ભાષામાં અનુવાદિત કરે છે. સ્ત્રોત એવા લોકો માટે આગામી 48 કલાકની બહુ મોટી ચેતવણી આપે છે જેઓ આવા વ્યવસાયોમાં છે, ખરું ને? રાઈટ. કારણ કે મીડિયા કે એજન્સી જેવા ક્ષેત્રોમાં સતત લોકો સાથે કામ કરવાનું હોય છે અને ત્યાં માનસિક તણાવ સૌથી વધુ હોય છે.
સ્ત્રોત કહે છે કે કાર્યસ્થળ પર 3 પ્રકારના લોકો જોવા મળશે. હા, પહેલો વ્યક્તિ એ છે જે મીઠી મીઠી વાતો કરશે, જેના પર જરાય ભરોસો નથી કરવાનો. બીજો વ્યક્તિ એ છે જે પોતે જ અંદરથી ડરેલો છે અને તે ક્યારેય સપોર્ટ નહીં કરે. અને ત્રીજો વ્યક્તિ જે એકદમ શાંત છે, જે માત્ર ચૂપચાપ બધું નિહાળી રહ્યો છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે આ શાંત વ્યક્તિ જ મુશ્કેલીમાં કામમાં આવશે, પેલો મીઠી વાતો કરનાર નહીં. બાપરે, આધુનિક ઓફિસ પોલિટિક્સનું આનાથી સચોટ અવલોકન બીજું કોઈ ન હોઈ શકે. જે લોકો ઓફિસમાં બહુ મીઠું બોલતા હોય છે તેઓ મોટાભાગે પીપલ પ્લીઝર હોય છે. સાચી વાત છે. અથવા તો પોતાનો કોઈ છુપો એજન્ડા ચલાવતા હોય છે. જ્યારે કોઈ સાચી મુશ્કેલી આવે ત્યારે આવા લોકો સૌથી પહેલા ગાયબ થઈ જાય છે. અને પેલું શાંત વ્યક્તિ કદાચ ઓફિસ ગપશપનો હિસ્સો નથી, પણ તે વાસ્તવિક પરિસ્થિતિની ગંભીરતાને સમજે છે. હા, સ્ત્રોત બહુ સરસ વાત કહે છે કે શાંત એ જ રહે છે જે લાગણીઓને સમજે છે. મુશ્કેલી સમયે બીજો કોઈ માત્ર બડબડાટ કરે ત્યારે તે સમસ્યા ઉકેલવા નથી માંગતો, તે માત્ર મનોરંજન શોધી રહ્યો છે. અરે વાહ! આ આખું વર્ણન સાંભળીને એવું લાગે છે કે આપણે કોઈ મેનેજમેન્ટ ગુરુનું પુસ્તક વાંચી રહ્યા છીએ. બિલકુલ. અને સ્ત્રોત કરિયર માટે બીજી પણ 2 બહુ જ પ્રેક્ટિકલ સલાહ આપે છે. પહેલી એ કે ક્લાયન્ટની વાત જરૂર માનવી, કારણ કે ગ્રાહક ભગવાન છે. ત્યાં અહંકારને વચ્ચે લાવવાની જરૂર નથી. અને બીજી, સૌથી મોટી સલાહ, ગુસ્સામાં આવીને ક્યારે રાજીનામું ન આપવું. ઓફિસમાં કોઈની વાતોમાં આવીને આવો મોટો નિર્ણય લેવાની સ્પષ્ટ ના પાડી છે ને? હા, અહીં મનોવિજ્ઞાનનો એક બહુ મોટો સિદ્ધાંત કામ કરે છે, જેને એમિગડાલા હાઇજેક કહેવાય છે. અચ્છા, આ એમિગડાલા હાઇજેક એટલે શું? એટલે કે જ્યારે માણસ બહુ ગુસ્સામાં હોય છે ત્યારે મગજનો તાર્કિક ભાગ કામ કરવાનું બંધ કરી દે છે અને માત્ર ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જ બહાર આવે છે. એટલે ઓફિસમાં બોસની કદર ન મળવી, પીઠ પાછળ ષડયંત્રો થવા, કામનું દબાણ, આ બધું ભેગું થઈને એક વિસ્ફોટ થાય છે, રાઈટ? એક્ઝેક્ટલી. અને સ્ત્રોત આ બર્નઆઉટને ગ્રહોની ચાલ સાથે જોડીને એક પ્રકારની સાંત્વના આપે છે કે આ બધું તમારી ભૂલથી નથી થઈ રહ્યું, આ તો શનિ અને રાહુ પરીક્ષા લઈ રહ્યા છે. ઓહ, આ બહુ ઊંડી વાત છે. એટલે કે ગ્રહો પર દોષ ઢોળી દેવાથી માણસના પોતાના અહંકાર પરથી નિષ્ફળતાનો બોજ થોડો હળવો થઈ જાય છે. બરાબર. જ્યારે વ્યક્તિ સ્વીકારી લે છે કે આ સમય જ ખરાબ ચાલી રહ્યો છે, ત્યારે તે પોતાને કોસવાનું બંધ કરે છે. હા, અને આ વિચારસરણી તેને મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાની શક્તિ આપે છે. પેલા 48 કલાક રાહ જોવાની સલાહ વાસ્તવમાં મગજના તાર્કિક ભાગને ફરીથી સક્રિય થવા માટેનો સમય છે ને? રાઈટ. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને સમય મળે છે. એકવાર શાંતિથી વિચાર્યા પછી રાજીનામું આપવા જેવો નિર્ણય મોટાભાગે બદલાઈ જતો હોય છે. અરે વાહ! આ આખું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ રહ્યું છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે, જેનું શારીરિક અને માનસિક દબાણ આવી રહ્યું છે. હા, અને તેનાથી બચવા માટે ઝેરી સંબંધો કાપવાના છે, ઓફિસમાં શાંત લોકો પર ભરોસો કરવાનો છે અને ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. પણ જુઓ, જો આટલી બધી ચેતવણીઓ, શારીરિક તકલીફો અને માનસિક પરીક્ષાઓ એકસાથે સામે આવી રહી હોય, તો તેમાંથી હેમખેમ બહાર આવવાનો કોઈ નક્કર રસ્તો ખરો? હા, સ્ત્રોતના લેખક આ બધાના ઉપાય તરીકે એક ખૂબ જ ચોક્કસ વિધિ સૂચવે છે. પણ આ ઉપાય કોઈ જાદુઈ છડી નથી. તે માનસિક પુનર્નિર્માણની એક આખી પ્રક્રિયા છે. હા, મેં વાંચ્યું છે. લેખક પ્રેમાનંદ સૂચવે છે કે સવારે સૂર્યોદય પહેલા અથવા રાત્રે સૂતા પહેલા પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને ઓમ નમઃ શિવાય, શનેશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. બરાબર. અને આ પ્રક્રિયા 11 દિવસ સળંગ કરવાની છે અને બની શકે તો રુદ્રાક્ષની માળા સાથે કરવાની છે. પણ તમને ખબર છે, આ વિધિમાં સૌથી વધુ આકર્ષક બાબત મંત્રના શબ્દો નથી, પરંતુ તે મંત્રના જાપ સાથે જોડાયેલી કડક શરતો છે. હા, પેલી શરતો જેમાં કોઈ દેખાડો નથી કરવાનો, રાઈટ? એક્ઝેક્ટલી. કોઈની સાથે બૂમાબૂમ કે ઝઘડો નથી કરવાનો, મનમાં કોઈના પણ માટે ખરાબ વિચાર નથી લાવવાનો અને અહંકારથી બચવાનું છે. અને સૌથી અગત્યની શરત, જાપ પૂરો થયા પછી બરાબર 1 મિનિટ માટે સંપૂર્ણ મૌન પાળવાનું છે. આ તો કોઈ શિબિરમાં ચાલતા 11 દિવસના માઇન્ડફુલનેસ કે મેડિટેશન પ્રોગ્રામ જેવું જ લાગે છે. સાચી વાત છે. મતલબ, ધારો કે આપણે મંત્રને થોડીવાર માટે બાજુ પર પણ રાખી દઈએ, તો પણ સતત 11 દિવસ સુધી કોઈની પર ગુસ્સો ન કરવો, કોઈનું ખરાબ ન વિચારવું અને રોજ શાંતિથી મૌન બેસવું, આટલું કરવાથી તો કોઈનું પણ મગજ શાંત થઈ જાય. આ જ આખી પ્રક્રિયાનું ખરું વિજ્ઞાન છે.
જો આપણે આને ન્યુરોસાયન્સના દૃષ્ટિકોણથી જોઈએ તો મગજને નવી આદત પાડવા માટે એક ચોક્કસ સમયગાળાની જરૂર હોય છે. હા, એટલે 11 દિવસ સુધી રોજ એક જ સમયે એક જ દિશામાં બેસીને કોઈ સંકલ્પ લેવાથી મગજમાં બદલાવ આવે, રાઈટ? બિલકુલ. મગજમાં નવા ન્યુરલ પાથવે બને છે. તે અર્ધજાગૃત મનને રીપ્રોગ્રામ કરવાની પ્રક્રિયા છે. અને પેલી 108 વાર મંત્ર જાપ કરવાની વાત, શું તે માત્ર એક ધાર્મિક સંખ્યા છે કે એનું પણ કોઈ વિજ્ઞાન છે? જુઓ, સંખ્યાનું ધાર્મિક મહત્વ હોઈ શકે, પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે કોઈ એક શબ્દ કે વાક્યનું 108 વાર લયબદ્ધ પુનરાવર્તન મગજને વર્તમાન ક્ષણમાં જકડી રાખે છે. અચ્છા, એટલે એક એન્કર તરીકે કામ કરે છે જે ભટકતા વિચારોને રોકે છે. એક્ઝેક્ટલી. જ્યારે વ્યક્તિ સતત નિષ્ફળતા કે અડચણોનો સામનો કરતો હોય ત્યારે તેનો આત્મવિશ્વાસ સાવ ડગી જાય છે. તે હતાશામાં સરી પડે છે. હા, અને આવા સમયે આ 11 દિવસની સ્વશિસ્ત તેને ફરીથી પોતાના અસ્તિત્વ પર કાબૂ મેળવવાનો અહેસાસ કરાવે છે ને? બિલકુલ. પેલી શરત છે ને કે દેખાડો ન કરવો અને અહંકાર છોડવો, એ વાત પર ભાર મૂકે છે કે વ્યક્તિએ પોતાની વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો છે. તમે અહંકાર છોડો છો એટલે સંઘર્ષ અડધો થઈ જાય છે. સાચી વાત છે. અને પેલી સૌથી છેલ્લી શરત, મંત્ર જાપ પછીની પેલી 1 મિનિટના મૌન વિશે તમારું શું કહેવું છે? આજના આ ઘોંઘાટવાળા સમયમાં 1 મિનિટનું સંપૂર્ણ મૌન પાળવું એ બહુ મોટી વાત છે. હા, તે 1 મિનિટનું મૌન એ ઇન્ટિગ્રેશન ફેઝ છે. તમે જે કંઈ પણ હકારાત્મક ઉર્જા પેદા કરી છે તેને મગજમાં સ્થિર થવા માટે એ મૌનની જરૂર હોય છે. ઓહ, એટલે મંત્ર બોલ્યા પછી તરત ઊભા નથી થઈ જવાનું? ના. જ્યારે તમે કોઈ લયબદ્ધ જાપ કર્યા પછી અચાનક શાંત પડો છો ત્યારે મગજ આલ્ફા સ્ટેટમાં જતું રહે છે, જે ઊંડી શાંતિ અને સર્જનાત્મકતાની અવસ્થા છે. અરે વાહ, એટલે આ શરીર પર પણ અસર કરે છે? હાસ તો, તે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, જે સ્ટ્રેસ અને એન્ઝાયટીને મૂળમાંથી કાપે છે. આ પ્રક્રિયા અટકેલા કાર્યોમાં માત્ર આશા જ નથી જગાવતી, પણ માનસિક સ્પષ્ટતા પણ આપે છે. આ આખી સફર ખરેખર અદ્ભુત રહી છે. આપણે શરૂઆત કરી હતી સદીઓ જૂની ગ્રહોની સ્થિતિ અને જ્યોતિષીય ચેતવણીઓથી, અને આપણે ધીમે ધીમે પહોંચ્યા માનવ મનોવિજ્ઞાનની ઊંડાણપૂર્વકની સમજ અને માઇન્ડફુલનેસના વિજ્ઞાન સુધી. બિલકુલ. આજના આ વિશ્લેષણમાં એ સ્પષ્ટપણે જોઈ શકાયું કે કેવી રીતે આ સ્ત્રોત ભલે કુંભ રાશિના સંદર્ભમાં લખાયો હોય, પરંતુ વાસ્તવમાં કોઈ પણ માણસ માટે એક સંપૂર્ણ રોડમેપ પૂરો પાડે છે. હા, તે જીવનની કઠોર સચ્ચાઈઓ સ્વીકારવા, સ્વાર્થી સંબંધોને ઓળખીને કાપવા અને કરિયરમાં આવતા પડકારોને અહંકાર છોડીને ઉકેલવાનો માર્ગ બતાવે છે. અને છેલ્લે એક શિસ્તબદ્ધ પ્રક્રિયા દ્વારા માનસિક શાંતિ પાછી મેળવવાનું પણ શીખવે છે. આ જ આવી પ્રાચીન વિદ્યાઓ અને લખાણોની અસલી સુંદરતા છે. જો તેના શબ્દશઃ અર્થ કે ભવિષ્યવાણીના ડરથી આગળ વધીને તેના પાછળ છુપાયેલા હેતુને સમજીએ તો તેમાં જીવન જીવવાની એક ઊંડી ફિલોસોફી જોવા મળે છે. બિલકુલ. તે ક્યારેય માણસને ડરાવવા માટે નથી હોતી, પરંતુ તેને તેની જ નબળાઈઓ પ્રત્યે જાગૃત કરીને વધુ મજબૂત બનાવવા માટે હોય છે. સાચી વાત છે. અને આ જાગૃતિ અને સમજણ સાથે જ આપણે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ. પણ આ બધી ચર્ચાના અંતે એક બહુ મોટો અને ઊંડો વિચાર સામે આવે છે. આપણે જ્યોતિષમાં માનીએ કે ન માનીએ, ગ્રહોની ચાલની અસર આપણા જીવન પર પડે છે કે નહીં તે ચર્ચાને સંપૂર્ણપણે બાજુ પર રાખી દઈએ. પરંતુ જરા કલ્પના કરીએ, જો આજથી જ અત્યારથી જ કોઈ કડક ઓડિટર અને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ આપણા જીવનનું ચેકિંગ કરવા આવી જાય તો શું પરિણામ આવે? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. શું આપણામાં એ હિંમત છે કે આસપાસ રહેલા પેલા 3 પ્રકારના ઝેરી લોકોને ઓળખીને તેમને કોઈપણ જાતના ડર વગર જીવનમાંથી બહારનો રસ્તો દેખાડી શકીએ? શું એવી માનસિક સ્થિરતા છે કે ગુસ્સા કે અહંકાર વગર રોજિંદા પ્રોફેશનલ નિર્ણયો લઈ શકીએ? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું અહંકાર છોડીને દિવસની માત્ર 1 મિનિટ સંપૂર્ણ મૌન પાળીને પોતાની જાત સાથે બેસવાની તૈયારી છે ખરી? એક્ઝેક્ટલી. આવા પ્રશ્નો અરીસા જેવા હોય છે જે સાચું પ્રતિબિંબ બતાવે છે. આ વિશે ચોક્કસ વિચારજો. આગળ પણ આવી જ રસપ્રદ, ઊંડાણવાળી અને નવા જ દ્રષ્ટિકોણ આપતી માહિતી સાથે ચર્ચા થતી રહેશે. ત્યાં સુધી નવી વસ્તુઓ વિચારતા રહો અને સતત શીખતા રહો.